નાની પણ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. આપણે આહારમાં દરેક પ્રકારના ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણા શરીરમાં ચમક આવે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 2. કાચા મૂળાનું સેવન મગજને તેજ બનાવે છે. 3. બીટરૂટના પાનને ઉકાળીને માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે. 4. કોબીનું સેવન ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. 5. શિયાળાની ઋતુમાં ઘણા લોકોના હાથપગ રજાઈમાં મૂક્યા પછી પણ ખૂબ જ ઠંડા રહે છે. આવી સ્થિતિમાં હાથપગને ગરમ કરવા માટે કોમ્પ્રેસ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ માટે ગરમ પાણી ટબમાં લો અને તેમાં રોક મીઠું ઉમેરો. તેને લાગુ કરો અને તમારા હાથ અને પગની માલિશ કરો. 6. જો શરદી ઓછી થતી ન હોય તો આદુના પાણીની વરાળ લેવાથી શરદીમાં રાહત મળે છે. 7. જો તમને શરીરનો દુખાવો થતો હોય તો ગરમ પાણીથી સ્નાન કરો. આ એક ઉત્તમ ઇલાજ છે. 8. સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતી સાફ થાય છે. 9. પાલકનું વધુ પડતું સેવન કરવાથી રોગોથી બચી શકાય છે. 10. બ્લેકબેરીનો ઉપયોગ દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. 11. લીલા ધાણાનો રસ ફોલ્લા પર લગાવવાથી ફોલ્લા મટે છે. 12. દ્રાક્ષનો રસ પીવાથી લ્યુકોરિયાનો રોગ સંપૂર્ણપણે દૂર થઈ જશે. 13. જો કોઈનો કોઈ ભાગ બળી ગયો હોય તો તેને બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે. 14. નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. 15. જો તમને તમારી આંગળીઓ અથવા કોઈપણ સાંધાને તિરાડ કરવાની આદત હોય તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી સાંધાને નુકસાન થાય છે. 16. જો તમને પણ તમારા હાડકામાંથી કર્કશ અવાજ આવે છે તો કાજુ, બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ સાથે અળસીના બી અને માછલીનું સેવન કરવાથી આ સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે. 17. જો કોઈને ગળામાં તકલીફ હોય તો તે ગોળમાં પકવેલા ભાત ખાઈ શકે. ગળામાં ખરાશની સમસ્યામાં રાહત મળશે. 18. રસોડાના મસાલામાંથી બનેલી મસાલા ચા આરોગ્યપ્રદ છે. 19. શક્ય તેટલું ઓછું ઠંડુ ખાઓ. તે પેટ અને દાંતને નુકસાન પહોંચાડે છે. 20. કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો. તેનાથી ખાવા પર સારી અસર પડશે અને થાક પણ ઓછો થશે. 21. સોયાબીનને 2 કલાક પલાળી રાખો. તેનો ઉપયોગ કરતા પહેલા તેનો ભૂકો કરો અને ઝેરી ફીણ દૂર કરો. 22. દરરોજ સવારે લસણની 1 કળી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. 23. અઠવાડિયામાં એકવાર પાણીમાં થોડી હળદર ભેળવી પીવાથી પેટ સાફ થાય છે. 24. ચા પીધા પછી પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને કાળા પડી જાય છે અને દાંતમાં પાયોરિયાની સમસ્યા પણ થઈ શકે છે. 25. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. 26. કાપેલા સફરજન પર લીંબુનો રસ લગાવવાથી સફરજન કાળા થતા અટકશે. 27. તાંબાના વાસણોને કેરીના પાવડરથી સાફ કરો. વાસણો ચમકશે. 28. જો શરદીની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે બહેરાશ તરફ દોરી શકે છે. 29. રોજ સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી સાંધા અને ઘૂંટણ માટે ખૂબ જ ફાયદાકારક છે. 30. ઈજા થઈ હોય તો તેને બરફના ટુકડા સાથે લગાવો. તેનાથી રક્તસ્રાવ બંધ થઈ જશે. 31. જો તમને ગેસના કારણે પેટમાં દુખાવો થતો હોય તો થોડીક સેલરીમાં થોડું કાળું મીઠું ભેળવીને હુંફાળા પાણી સાથે સેવન કરવાથી થોડી વારમાં આરામ મળશે. 32. વિટામિન ઇ કેપ્સ્યુલ અને એલોવેરા જેલને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચમક આવે છે અને શુષ્કતા દૂર થાય છે. 33. નાળિયેર તેલ શિયાળામાં આપણા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરે છે. તેથી નાળિયેર તેલથી ચહેરાની માલિશ કરો. 34. ફુદીનો અને લીંબુનો રસ ભેળવી પાણી પીવાથી હાર્ટબર્ન મટે છે. 35.
સરસવના તેલમાં લવિંગ નાખી તેલ ગરમ કરો અને કમરની માલિશ કરો, તેનાથી કમરના દુખાવામાં આરામ મળશે. 36. જો તમને શુષ્ક ઉધરસ હોય તો 1 ચમચી મધમાં થોડા કાળા મરીનો પાવડર ભેળવીને ખાવાથી આરામ મળે છે. 37. ત્વચાને ટાઈટ કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. 38. રોજ સવારે લીમડાના પાન ચાવવાથી ઘણા રોગો મટે છે. 39. તમારા વાળ ધોતા પહેલા થોડા સમય પહેલા તમારા વાળમાં દહીં લગાવો, તેનાથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બનશે. 40. વાળમાં મહેંદી લગાવતા પહેલા મહેંદીમાં થોડો આમળાનો પાવડર ભેળવી લો અને મહેંદીને લોખંડની કડાઈમાં પલાળી રાખો, તેનાથી વાળ કાળા થાય છે. 42. તુલસીના પાનનું સેવન કરવાથી મેલેરિયા થતો નથી. 42. સવારે નાસ્તો અવશ્ય કરો. 43. નાસ્તો પેટ ભરેલો, બપોરનું ભોજન સવારના ભોજન કરતાં હળવું અને રાત્રિભોજન ભૂખ્યા પેટે થોડું ઓછું કરો. 44. સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા રાત્રિભોજન કરો. 45. બપોરના ભોજન પછી થોડીવાર માટે તમારી ડાબી બાજુ પર સૂઈ જાઓ. 46. રાત્રિભોજન કર્યા પછી ઓછામાં ઓછા 500 પગલાં ચાલો. 47. તમારા ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય રાખો. 48. તમારા ખોરાકને સારી રીતે ચાવો અને ખાઓ. 49. જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોશો. 50. ભોજન લીધા પછી વજ્રાસન કરો. 51. રાત્રે દહીં, ભાત કે રાજમા જેવી ભારે વસ્તુઓનું સેવન ન કરો. 52. દૂધ અને હળદરને મેળવીને એક થીક પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને તમારા ફેસ પર લગાવો, ખાસ કરીને ડાર્ક સ્પોટ પર તે ડાઘને ઓછા કરી દેશે. 53. કેફીન અને નિકોટીનની માત્રામાં ઘટાડો કરો. આ લેવાથી ઊંઘમાં દખલ પહોંચે છે અને દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. 54. સૂતા પહેલા ઓછામાં ઓછા 1 કલાક સુધી કોઈ સ્ક્રીન જોવી નહીં. સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ રેઝ મેલાટોનિનના પ્રોડક્શન અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. 55. દ્રાક્ષમાં ફાઇબર અને પાણી હોય છે જે કબજિયાતની સમસ્યામાંથી તમને રાહત અપાવે છે. દરરોજ દ્રાક્ષ ખાવાથી બોડી હાઇડ્રેટ રહે છે અને પાચન સાથે જોડાયેલી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. 56. જો તમારી આંખો થાકી ગઈ હોય તો રાત્રે સૂતા પહેલા આંખોમાં ગુલાબજળ નાખો અથવા ગુલાબજળમાં રૂ પલાળીને આંખો પર રાખો, તેનાથી આંખોનો થાક દૂર થાય છે. 57. શરીરને ફ્રેશ રાખવા માટેનું સૌથી સારું પીણું એ છે કે પાણીની બોટલમાં કાકડી અને લીંબુના ટુકડા નાખીને ડિટોક્સ વોટર તૈયાર કરો અને તેને આખો દિવસ પીતા રહો, તેનાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને મેટાબોલિઝમ પણ સારું થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.